આખરે આ ઘટનામાં થાય છે શું, પણ જે આ ઘટના બની છે તે ખરેખર ચોંકાવનારી છે। ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના વિશે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે માહિતી લીધી છે। રાજકોટ જિલ્લા કલેક્ટર પાસેથી ફોન દ્વારા સ્થિતિ અંગે માહિતી મેળવવામાં આવી। સીએમ ભૂપેન્દ્ર પટેલે આગની ઘટના અંગે તાગ મેળવ્યો છે અને સમગ્ર વહીવટી તંત્રને તાત્કાલિક ધોરણે યોગ્ય કવાયત કરવાના આદેશ મુખ્ય પ્રધાને આપ્યા। ઈજાગ્રસ્તો તાત્કાલિક સારવાર મળે તે માટે જરૂરી પગલાં લેવા માટેના નિર્દેશ પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યા છે। તેમણે ટ્વીટ દ્વારા એક્સ પર આ જાણકારી આપી છે કે ત્યાંના કલેક્ટર સાથે તેમની વાતચીત થઈ છે। યોગ્ય બને તેટલી તમામ વ્યવસ્થાઓ તાત્કાલિક ત્યાં ઊભી કરવામાં આવે અને તેને લઈને તેમણે સૂચન પણ જવાબદાર અધિકારીઓને આ આગની દુર્ઘટનાને લઈને તેમણે આપ્યું છે। મહાનગરપાલિકા અને વહીવટીતંત્રને સૂચનાઓ પણ આપવામાં આવી છે અને ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રિમતા આપવા માટેનો પણ એક નિર્દેશ સૂચના સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી છે। અલગ અલગ આપણે તસવીર બતાવી રહ્યા છે। પ્રથમ જે આ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે જે હલનચલન થઈ રહી છે। સંવાદદાતા કિંજલ મિશ્રા ફોન લાઈન પર છે। કિંજલ, રાજકોટમાં આગની ઘટના, ગેમ ઝોનમાં આગ, 1 કલાકનો સમય થયો, જો કે હાલ ત્યાં આગ કાબૂમાં આવી ચૂકી છે, પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ તેની નોંધ લીધી છે અને ત્યાંના અધિકારીઓ કે મહાનગરપાલિકા સાથે પણ ચર્ચા કરી છે, સૂચના પણ આપી છે। જી બિલકુલ, ખૂબ જ કહી શકાય કે આજનો જે શનિવાર છે તે ગોઝારો શનિવાર સાબિત થયો છે। એક વખતે તક્ષશિલા, હરણી કાંડ અને ગેમ ઝોન છે ત્યાં પણ જે કહી શકાય કે તેમના મૃત્યુ થયા હોવાના જે દુઃખદ અહેવાલ છે તે આવી રહ્યા છે। મુખ્યપ્રધાનની જો વાત કરવામાં આવે તો મુખ્યપ્રધાને રાજકોટ ગેમ ઝોનમાં જે સર્જાયેલી દુર્ઘટના છે તેને લઈને તાત્કાલિક બચાવ અને રાહતની કામગીરી માટે આદેશો છે તે ખાસ આપી દેવામાં આવ્યા છે। મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચના આપવામાં તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થા પણ છે તે કરવામાં આવી છે અને તમામ જે કહી શકાય કે ત્વરિત રીતે એક્શન લેવામાં આવે તે પ્રકારની વાત અહીંયા મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવી છે। પરંતુ જગદીશ, સૌથી જે મોટો સવાલ છે કે આ જે ગેમ ઝોન છે, આ ગેમ ઝોનના માલિકોના ફોન છે તે પણ બંધ છે અને આ પ્રકારમાં જ્યારે પરમિશન આપવાની હોય છે આ પ્રકારના ગેમ ઝોનને, ત્યારે ફાયરના જે અધિકારીઓ હોય છે તે આ પરમિશન આપતા હોય છે, ત્યારે આખરે કયા સર્કમસ્ટાન્સીસમાં પરમિશન આપવામાં આવી હતી અને ફરી એકવાર આ માસૂમ જે બાળકો છે તેમની મૃત્યુ છે ત્યાંના જવાબદાર કોણ છે? બિલકુલ કિંજલ, આભાર આ તમામ માહિતી આપવા માટે।